યારંગાહા અતિચાર વિચારણ ગાથા અતિચારો વિચારવા માટેની 8 ગાથા ભાગ 5 ચરિત્રાચાર ચારિત્રાચાર ચારિત્ર બે પ્રકારનું છે, સર્વવીરતી અને દેશવીરતી. તેમાં સર્વવીરતી ચારિત્ર 5 સમિતિ અને 3 ગુપ્તી સહિત પંચ મહાવ્રતના પાલનરૂપ છે, જ્યારે દેશવીરતી ચારિત્ર 5 અનુવ્રત 3 ગૃહવ્રત અને 4 શિક્ષાવ્રતના પાલનરૂપ છે. એટલે અહીં 5 સમિતિ અને 3 ગુપ્તીરૂપ ચારિત્રચારની જે વ્યાખ્યા કરી છે તે શ્રમણ ધર્મને અનુસરીને સમજવાની છે, તથા શ્રાવક ધર્મમાં પણ સામયિક પૌષ આદિ વ્રતો વખતે તેનું પાલન આવશ્યક મનાયું છે. શ્રાવક પ્રતિક્રમણની ક્રિયા કરે છે તે મુખ્યત્વે પંચાચારની શુદ્ધિ માટે કરે છે, જેમ કે ઇહ પંચ વિદાચારતિચાર વિશુદ્ધયત શ્રાવક પ્રતિક્રમણ કરોતિ. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ. શ્રી જયચંદ્ર સૂરીએ પણ પ્રતિક્રમણ હેતુ ગર્ભના પ્રારંભમાં જ એ જ હકીકત જણાવી છે કે પંચાચાર વિશુદ્ધયર્થ શ્રી ગુરુ સમક્ષમ તદ વિરહે સ્થાપનાચાર્ય સમક્ષમ વા પ્રતિક્રમણ વિધેયમ. એટલે શ્રાવક પ્રતિક્રમણ ક્રિયા ખાસ કરીને પંચાચારની વિશુદ્ધિ અર્થે કરે છે. આ ક્રિયામાં આચાર અંગે જે જે અતિચારો લાગ્યા હોય તેનું ચિંતન કરવા માટે પ્રસ્તુત ગાથાઓનું સ્મરણ કાલોત્સર્ગમાં કરવામાં આવે છે. તેમાં આચારના ભેદોમાં જે જે ક્ષતિઓ થઈ હોય તે અતિચાર છે એમ સમજવાનું છે. અહીં ચારિત્રાચાર અંગે શ્રાવક સામયિક અને પોષાદાદિ ક્રિયાઓમાં સમિતિ અને ગુપ્તીનું પાલન અવશ્ય કરવાનું છે, તથા બાકીના સમયમાં પણ તેનો આદર્શ દ્રષ્ટિ સમક્ષ રાખીને વર્તવાનું છે. એટલે કે તેનું ગમણાગમન યત્નપૂર્વક હોય, ઇડિયા સમિતિ; તેનો વાણી વ્યવહાર યત્નપૂર્વક હોય, ભાષા સમિતિ; તે ભોજન પાણી યત્નપૂર્વક ગ્રહણ કરે, એષણા સમિતિ; તે વસ્તુઓની લે મુખ યત્નપૂર્વક કરે, આદાન નિક્ષેપ સમિતિ; તે નકામી વસ્તુઓ ફેંકી દેવામાં પૂરતી યત્ન રાખે, પારિષ્ટાપનિકા સમિતિ; તથા તે મન વચન તથા કાયાના બને તેટલા નિગ્રહ કરે, મનોગુપ્તી વચનગુપ્તી કાયોગુપ્તી. એમાં જે જે ક્ષતિઓ થઈ હોય તે અતિચાર. અગિલાઈ અણાજીવી એટલે કંટાળા વગર અને આજીવિકાના હેતુથી રહિત. તપાચારનું આ વિશેષણ છે. તેમાં તપાચારની મુખ્ય 2 શરતો જણાવી છે. એક તો તે પરાણે કે કંટાળાપૂર્વક કરવું ન જોઈએ અને બીજું તેમાં આજીવિકાનો હેતુ હોવો ન જોઈએ. એટલે તે તપ કરવાથી ઘરખર્ચમાં કરકસર થશે અથવા તો બીજા સમાન ધર્મીઓ મારા ભક્તિ કરશે એવા વિચારને આધીન થઈને તપનું અનુષ્ઠાન કરવાનું નથી. તે શુદ્ધ કર્મ નિર્જરાના હેતુથી જ કરવાનું છે. અણસણમ આહારનો ત્યાગ ઉપવાસ. ન અર્શનમન મશણમ આહાર ત્યાગ ઇત્યર્થ. ભોજન ન કરવું તે અનશન એટલે આહાર ત્યાગ. તે 2 પ્રકારના હોય છે, ઈત્વર અને યાવત્કથિક. તેમાં જે આહાર ત્યાગ નિયત સમય માટેનો પૂરો થયા બાદ ભોજન કરવાની આકાંક્ષા હોય છે, જ્યારે મૃત્યુ પર્યંતનો આહાર ત્યાગ યાવત્કથિક કહેવાય છે. તેમાં આહારનો ત્યાગ કર્યા પછી ભોજનની આકાંક્ષા હોતી નથી. ઈત્વરિક અનશન 6 પ્રકારનું હોય છે: શ્રેણી તપ, પ્રતર તપ, ધન તપ, વર્ગ તપ, વર્ગ તપ અને પ્રકીર્ણ. તેમાં શ્રેણીના એક પ્રમાણે જે તપ કરાય તે શ્રેણી તપ. તેની 6 શ્રેણીઓ હોય છે. કુલ 83 ઉપવાસ ને 27 પારણા. પ્રતર, ગણ, વર્ગ અને મહાવર્ગ તપ આ રીતે ગણિતના વિસ્તાર મુજબ સમજી લેવાના છે. પ્રકીર્ણ તપ એ શયન બુદ્ધિ નહીં પરંતુ ખાસ કોઈ ક્રમ વિના કરવાનું હોય છે. તેમાં પણ અનેક પ્રકાર હોય છે. આ તપથી તેજોલોષ્ય આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. યાવત્કથિક અનશન 3 પ્રકારનું હોય છે: પાદપોપગમન, ઇંગનિમરણ અને ભક્ત પરિજ્ઞા. તેનો વિસ્તાર આચારાંગ આદિ સૂત્ર ગ્રંથોથી સમજવો. ઉણો અરિયા એટલે ઉણોદરી તપ. આહારના પ્રમાણ માટે કહ્યું છે: 32 કીર કવલા આહારો કુચી પર્યો ભણ્યો પુરીસ મહિલાએ 28 હવે કવલા કવલાન્ય પરિમાણમ કુકુડી અંડએ પમાન મેત્તમ તું જો વા અવિગીય વ્યયણો વૈણમ્ય છુહેજ વિસથ્થો. પેટ ભરવાને માટે પુરુષનો આહાર 32 કવળ કોળીઓ પ્રમાણે, સ્ત્રીનો આહાર 28 કવળ પ્રમાણે કહે છે. તેમાં કવળનું પ્રમાણ કુકડીના ઈંડા જેટલું સમજવું, અથવા તો મોઢું ખાસ પોળું કર્યા સિવાય માણસ સરળતાથી મોઢામાં મૂકી શકે તેટલું સમજવું. આ પ્રમાણથી ઓછું ખાવાનો વિવિધ પ્રકારનો નિયમ તે ઉણોદરિકા તપ છે. વિધિ સંક્ષેપ. આ તપ સાધુઓને માટે ગોચરીના અભિગ્રહ રૂપ હોય છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી 4 પ્રકારનું હોય છે. જેમ કે અમુક સ્થિતિમાં રહેલો સાથવો મળે તો લેવો એ દ્રવ્ય અભિગ્રહ. અમુક ચોક્કસ સ્થાનમાં રહેલી વ્યક્તિઓના હાથે આહારાદિ મળે તો જ લેવો તે ક્ષેત્ર અભિગ્રહ. બધા સાધુ ગોચરી ગયા પછી ગોચરી લેવા જવું તે કાલ અભિગ્રહ અને દાતા હસતો રડતો કે અમુક ભાવવાળો હોય ને આપે તો જ લેવું તે ભાવ અભિગ્રહ. શ્રી મહાવીર સ્વામીએ ધારણ કરેલો અતિ કઠિન અભિગ્રહ ચંદનબાલા દ્વારા પૂર્ણ થાય તો તે વાત સુપ્રસિદ્ધ છે. આ અભિગ્રહ વૃત્તિ સંક્ષેપ નામક તપનો એક પ્રકાર હતો. શ્રાવકો પણ ખાનપાનના દ્રવ્યાદિ સંખ્યા ઘટાડીને જુદી જુદી અનેક રીતે આ તપ કરી શકે છે. રસદ 6 એટલે રસ ત્યાગ, વિકૃતિનો ત્યાગ.
રસનું સેવન મન વચનને કાયમાં વિકૃતિ લાવે છે, માટે તેને વિકૃતિના સૂચક નામથી ઓળખવામાં આવે છે. વિગયમ વિગય ભિયો વિગય ગયમ જો ઉ ભુંજ એ સાહુ વિગય વિગય સહાવા વિગય વિગયમ બલા નહીં. વિગતિ એટલે દુર્ગતિ. દુર્ગતિથી ભય પામેલો સાધુ વિકૃતિ કરનાર એટલે કે દુર્ગતિમાં ગમન કરાવનાર વિગય રસવાળા પદાર્થોનું જો ભોજન કરે તો વિકાર કરવાના સ્વભાવવાળી વિગય તેને બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. આ વિકૃતિ સ્વરૂપની દ્રષ્ટિએ 3 પ્રકારની છે: ધ્વરૂપ, પિંડરૂપ અને દ્વપિંડરૂપ. જો પ્રવાહી હોય તે દ્રવરૂપ કહેવાય, જેમ કે દૂધ, મધ, તેલ વગેરે. જે પિંડ જેવી હોય તે પિંડરૂપ કહેવાય, જેમ કે માખણ અને પકવાન. અને જે દ્રવ અને પિંડ બંનેના મિશ્રણરૂપ હોય તે દ્રવપિંડરૂપ કહેવાય, જેમ કે ઘી, ગોળ, દહીં વગેરે. વિકૃતિના મુખ્ય ભેદો 10 છે: મધ, મદિરા, માખણ, માંસ, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, પકવાન. તેમાંથી પહેલી 4 મહાવિકૃતિ હોય સર્વથા ત્યજાય ગણાયેલી છે, જ્યારે બીજી 6 નું બને તેટલું ઓછું સેવન કરવાનું છે. આ વિકૃતિના ઉત્તરભેદો વગેરે પ્રખ્યાનના વિવેચનમાંથી જોઈ લેવા. કાય ક્લેશ એટલે તિતિક્ષા. કાય ક્લેશ શબ્દથી અહીં અજ્ઞાન કષ્ટ સમજવાનું નથી, જેમ કે ઠંડા પાણીમાં ઊભા રહેવું, પંચાંગની તાપની અતાપના લેવી, ઝાડની ડાળીએ ઊંધે માથે લટકી રહેવું વગેરે, કારણ કે તેમાં જીવોની હિંસા રહેલી છે તથા સંયમના સાધનરૂપ દેહ અને ઇન્દ્રિયોની પ્રત્યક્ષ હાનિ થાય છે. પરંતુ અહીં સમજણપૂર્વક તિતિક્ષા સમજવાની છે. ઠાણા વિરાસણિયાય જીવસ્સ ઉ સુહાવહા ઉગ્ગા જહા ધડિજંતી કાય ક્લેશમ તમાહિયમ. જીવથી સુખે કરી શકાય તેવા વિરાસન વગેરે આસનો જે રીતે ઉગ્ર પ્રકારે ધારણ કરાય તે કાય ક્લેશ નામનું તપ કહેવાય છે. તાત્પર્ય કે કાયાને અપ્રમત્ત રાખવા માટે જ્યાં સુધી વિરાસન, ગોધિકાસન, પદ્માસન આદિ આસનો દ્વારા કાયાને ક્લેશ આપવામાં ના આવે ત્યાં સુધી અપ્રમત્ત દશા પ્રાપ્ત થવી કઠિન છે. ઉપલક્ષણથી ઉઘાડા પગે ચાલવું, થોડા વસ્ત્રોથી ચલાવી લેવું, ડાંસ, મચ્છરનો ઉપદ્રવ સહન કરવો, લોચ કરાવવો વગેરે સંયમની પુષ્ટિ અર્થે જે જે તિતિક્ષા કરવામાં આવે છે તે પણ કાય ક્લેશ કહેવાય છે. કાય યોગનો નિરોધ પણ આ તપમાં સમાવેશ પામે છે. કાય ક્લેશ કાયા એટલે શરીર, તેને શાસ્ત્ર વિરોધ ના થાય તેમ ક્લેશ બાધા ઉપજાવી. જો કે શરીર જડ છે તેને કષ્ટ આપવાથી તપ ગણાય નહીં, તો પણ અહીં શરીર અને કાય ક્લેશથી આત્મક્લેશ પણ સંભવિત છે, માટે તેને તપ કહ્યો છે. તે કાય ક્લેશ અમુક વિશિષ્ટ આસનો કરવાથી તથા શરીરની સાર સંભાળ, રક્ષા કે પરિચર્યા નહીં કરવાથી અથવા કેશનું લોચ કરવા વગેરેથી કરી શકાય. આ કાય ક્લેશ સ્વયં કરેલા ક્લેશના અનુભવરૂપ છે, જ્યારે પરિસર સ્વયં તથા બીજાઓને કરેલા ક્લેશના અનુભવરૂપ છે. આ પ્રકારે ક્લેશમાં અને પરિસરમાં ભિન્નતા છે. સંલિણ્યા એટલે પ્રવૃત્તિ સંકોચ. સંલિણતાનો સામાન્ય અર્થ જો કે શરીરાદિનું સંગોપન થાય છે, તો પણ શાસ્ત્રકારોના અભિપ્રાયથી પ્રવૃત્તિઓનો સંકોચ કરવો, પ્રવૃત્તિઓને ઘટાડીને એકાંત સેવન કરવું તે એનું મુખ્ય સ્વરૂપ છે. એના પ્રચલિત 4 વિભાગો નીચે મુજબ છે: ઇન્દ્રિયજય, કષાયજય, યોગ નિરોધ અને વિવિક્તચર્યા. તેમાં 5 ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછી લાવી તે ઇન્દ્રિય જાય છે. 4 કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તો પણ નિષ્ફળ કરવા તે કષાય જાય છે. અપ્રસ્થ યોગનો નિરોધ અને કુશલ યોગની ઉદીરના અમલમાં લાવવાનો પ્રયત્ન તે યોગ નિરોધ છે. અને સ્ત્રી, પશુ તથા નપુંસક આદિ અયોગ્ય સંસર્ગથી રહિત શુદ્ધ સ્થાનમાં શયન તથા આસન રાખવું તે વિવિક્તચર્યા છે. તે માટે કહ્યું છે કે ઇન્દ્રિય કષાય જોય પડુચ સંલિણ્યા મૂળે યવ્વા તહેય વિવિક્તચર્યા પન્નતા વિઅરગોહિ. ઇન્દ્રિય કષાય અને યોગને આશ્રયને સંલિણતા સમજવી, તેમજ વિવિક્તચર્યા નામના ભેદને પણ વિતરાગોએ સંલિણતા કહેલી છે. પ્રાયશ્ચિત્તમ પ્રાયશ્ચિત પાપનો છેદ અથવા ચિત્તનું શોધન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.